મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો બે બિલ્ડિંગ એ અને બિલ્ડિંગ બી. હવે બંને બિલ્ડિંગની અંદર બિલ્ડિંગ એ જે છે એ થોડુંક મોંઘું છે અને બિલ્ડિંગ બે એકદમ સસ્તું છે. હવે આ બંને બિલ્ડિંગમાંથી તમારે જો ફ્લેટ લેવાનો હોય તો તમે કયું બિલ્ડિંગ પસંદ કરશો? હા, તમે સાચું જ વિચાર્યું કે બિલ્ડિંગ એ, બીકોઝ ઓફ કે એમાં બેઝ છે. તો શું આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ આવું છે? ઘણી વખત આપણે વિચારતા હોય કે આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવું હોય છે, બિલ્ડિંગ એ જેવું કે બિલ્ડિંગ બી જેવું. તો ચાલો આજે હું તમને બતાવું કે આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવું હોવું જોઈએ. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ફાઇનાન્શિયલ પ્લાનિંગનો જે બેઝ છે, જેમની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણું લાઇફસ્ટાઇલનું પ્રોટેક્શન કરવું જોઈએ. એટલે કે આપણી પાસે આપણો ટર્મ ઇન્સ્યોરન્સ સૌથી પહેલા હોવો જોઈએ. ત્યાર પછી જ આપણું ઇન્વેસ્ટમેન્ટ આપણે આગળ કરવું જોઈએ. લાઇફસ્ટાઇલ પ્રોટેક્શન કર્યું, ટર્મ પ્લાન લીધો, મેડિક્લેમ લીધો, હેલ્થ ઇન્સ્યોરન્સ લીધા, ત્યાર પછી આપણે કંઈક સેવિંગ્સ કર્યું અને ત્યાર પછી આપણે પૈસાને વાપરવા જોઈએ. પણ જનરલી આપણે શું કરતા હોઈએ છીએ, ફાઇનાન્શિયલ પ્લાનિંગનો પિરામિડ બિલ્ડિંગ બી જેવો ઊંધો કરી દેતા હોઈએ છીએ. એટલે કે પહેલા આપણે પૈસા વાપરીએ છીએ, ત્યાર પછી કંઈક ને કંઈક સેવિંગ કરતા હોઈએ અને પછી આપણે વિચાર કરીએ છીએ કે આપણે ટર્મ પ્લાન હવે લેવો જોઈએ. બટ આપણે ખરેખર આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ બિલ્ડિંગ એ જેવું હોવું જોઈએ, જે બેઝ જે છે એ સૌથી પહેલા કરવો જોઈએ. તો મિત્રો, તમે કયું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું છે, બિલ્ડિંગ એ કે બિલ્ડિંગ બી? કમેન્ટમાં જરૂર જણાવજો.